આથી ઉતરે એમ સારું પછી આમ ઉતરતો થાય આજે શામકા મુકામે 10-15 દિવસ પહેલા આવીને બાવારા તત્વોએ શાંતિભાઈ અને તેમના પરિવાર ઉપર પહેલા શાંતિભાઈને બોલાવીને માર માર્યો, બાદ તેમના ઘરે ગઈ ઘરનું તોડફોડ કરી અને મકાન તોડી પાડ્યું. તેમના પરિવારે ગામની અંદર પણ ઘણા ઓબીસી અને એસસીઓ લોકોને ફોન કરી પણ ગાળો હોય છે. ઓડિયો રેકોર્ડિંગ છે. પોલીસ ઘણીવાર આવારા તત્વોને બોલતી હોય છે જે આવારા તત્વો આ જેલમાં છે, પણ લાંબો સમય સુધી આ આવારા તત્વો છૂટે નહીં એવી પોલીસ કામગીરી કરે એવી આશા રાખી. આજે શામકા મુકામે તેમના પરિવારની મુલાકાતે સમાજના આગેવાનો સાથે, સમાજના વડીલો સાથે શાંતિવાળા તેમની શુભેચ્છા મુલાકાત લઈ અને તેમને આગામી દિવસોમાં કઈ રીતે ન્યાય મળે અને સમાધાનના હિતમાં ઘણા કાર્યકરો દોડતા હોય એને ક્ષેત્રની આપી. તો આજે શામકા મુકામે આ સમાજની અંદર દૂષણો નાલાયકો આવડા તત્વોને ખુલ્લા પાડવા માટે અને હવે સમાજને છોડીને કે અન્ય સમાજને છોડીને જતું રહેવું પડે એવા હેતુથી આગામી દિવસોમાં પણ કોઈ કાર્યક્રમ આપવા નહીં. કારણ કે સમાજ ઉપર આવા અવારનવાર બનાવ બનતા હોય પણ ક્યાંક ને ક્યાંક અમુક એવા કાર્યકરોના કારણે સમાજ પીડિતને પીડિત રહી જતી હોય છે. બસ હવે ધીરુભાઈ કિટોલિયા અમારી સાથે છે, દાદા છે, જેઠા બાપા અને જીતુભાઈ હમણાંથી પધારેલા નાના ગામડાઓમાંથી આવેલા તમામ મહેમાનોનો અમે આવકારીએ છીએ અને આજે અમે શામકા મુકામે જે શામકાનું થોડા દિવસ પહેલાં જે ઘટના બનેલી એ ઘટનામાં અમે સિવિલે પહોંચી ગયેલા અને ત્યારબાદ એફઆઈઆર પણ કરાવડાવી. પોલીસ તો ઘણી બિચારી આનાકાની કરતી હતી, આમ છતાં પોલીસની પાસે અમે જે માથે ઊભા રહી અને વાસ્તવિકતાના બેઝ ઉપર આખી અમે એફઆઈઆર લખાવી છે. એફઆઈઆરમાં મારા પણ નામ લખ્યા છે. પોલીસે આપણે જોઈ રહ્યા છું સમાજના બધા આગેવાનો, આ બધા જ આગેવાનો આ સમાજની પીડામાં, દુઃખમાં એ પોતાનું દુઃખ સમજી અને સાથે સહભાગી છે. આજે બધા જ આ પીડિતના ઘેરે જઈ અને આશ્વાસન આપવા જઈ રહ્યા છીએ કે સમાજ તમારી સાથે છે. આવનારા દિવસોમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ આવી ઘટનાઓ બનશે તો સમાજ હરમેશ એમની સાથે રહેશે. હવે પીડાના દિવસો દૂર થયા, હવે આ સમાજ સહન કરી શકે એવી કોઈ સ્થિતિઓ નથી. સમાજ સામે બળદાર થઈ અને ઊભો રહેવાનો છે, સામાજિક ન્યાય મેળવવાના છે અને સંવિધાનિક રીતે પણ અમે ન્યાય મેળવવાના છીએ. અમે દુશ્મનોને આથી અમે બધા આગેવાનો સાથે મળીને ચેતવણી આપીએ છીએ કે અમારા સમાજ સામુ તમે નજર રાખતા પહેલાં 100 વાર વિચાર કરશો. જય ભીમ, જય સંવિધાન. આપણી વચ્ચે જેઠા બાપા જોગદિયા છે. આ એ જેઠા બાપા છે કે જે જોગદિયા સાહેબના આપણા સમાજ ઉપર ખૂબ મોટા ઉપકારો છે. આજે જેઠા બાપા ઉંમરે પણ આપણી વચ્ચે સાહેબના મિશનને આગળ ધપાવવા માટે પોતાની રીતે જે પ્રયત્ન કરી છે ખૂબ ખૂબ સાધુવાદ અને સલામને લાયક કામગીરી કરી રહ્યા છે. જય ભીમ, જય ભીમ.
ડોક્ટર બાબા સાહેબ અમારો. બોલો જય 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 ભીમ જય ભીમ જય ભીમ જય 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 ભીમ જય ભીમ जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा. आवाज दो हम एक हैं. आवाज दो हम एक हैं. आवाज दो हम एक हैं. દેખા બોલો બિસ્લેરી બોટલ નું કહી દીધું पानी આવી જાઓ સંદીપભાઈ કાર્ય જ કરીએ ને. આજે પેલા પાણી પાણી યુવા